તો રામ રામ મારા કલેજાઓ, જય માતાજી. સ્વાગત છે ભાઈ આપણા વ્લોગમાં. તો ભાઈ આજે વાર છે રવિવાર અને ભાઈ આજે આપણે ઓફિસમાં છે રજા. અને આજે ભાઈ આપણે એક પ્લાન કર્યો છે બહાર જવાનો. અને ભાઈ ક્યાં જવાનું છે એ આગળ હું તમને કહીશ. જોકે તમને જોઈને ખબર પડી જ ગઈ છે તમને એ ક્યાં જવાનું છું. પણ તોય તે અત્યારે ભાઈ આપણે મસ્ત વાગી ગયા છે 10 અને આપણે જવાનું છે ભાઈ 1:30 વાગે. તો અત્યારે પહેલા આપણે સાથીદારને કરી નાખીએ મસ્ત મજાની સાફ. નવા આવ્યા તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. હાલો મળીએ આગળ. તો જો ભાઈ ફાઇનલી આપણે સાથીદારને મસ્ત મજાની નવડાવી દઈ. ગારો ગારો થઈ ગયું હતું, તમે જુઓ તો નીચે છે ને અહીંયા બધે ગારો ગારો થઈ ગયું હતું. અહીંયા પછી અહીંયા આ બધી સાફ કરી નાખ્યું મસ્તીનું આપણે. હાલો જો ચમકાઈ નાખીએ સાથીદારને, પછી આપણે મળીએ. તો ભાઈ પડી ગયા બપોર. રીંગણા બટાટાનું શાક, પાપડ, રોટલી આવે છે, છાશ. હાલો ખાઈ લઈએ પછી જઈએ આપણે. તો ભાઈ ફાઇનલી નીકળી ગયા છીએ આપણે ભાઈ બાણભાઈ હિલ સ્ટેશન જવા માટે. અને ભાઈ જવામાં જોરુભાઈ આપણે હારે હતા પણ જોરુભાઈને ફોન કર્યો તો ભાઈ એ બધા જે બહુ આઘા આઘા છે તો ભાઈ કોઈનું નક્કી છે નહીં. એટલે ભાઈ મેં ડિસાઈડ એવું કર્યું છે આપણે એકલા વહીએ છીએ. તો ભાઈ હું અત્યારે એકલો જાઉં છું સાથીદારની હારે અને આપણી હારે છે ભાઈ ધવલભાઈ. તો હાલો ભાઈ જઈએ આપણે બાણભાઈ હિલ સ્ટેશન તરફ, નીકળીએ આગળ. બ્લોગમાં રહીજો કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી આપણે ગલતેશ્વરને ક્રોસ કરી લીધું છે ને આ અરેઠ ગામમાં આપણે આવી ગયા છીએ. અને ભાઈ આ એક કાકાની ભાઈ નાની એવી દુકાન છે ભાઈ. રસ્તામાં આવો તો કાકાની દુકાને આવજો ભાઈ, ચા બા પાણી પીજો. આપણે ભાઈ ચા લઈ લીધી છે, મસ્ત મજાની ચા પી લઈએ આપણે. ધવલભાઈ ચેયર્સ. હાલો તો ધવલભાઈ ની હારે આપણે ચા ની મજા માણીએ. હાલો ભાઈ ચા પીવા. મસ્ત મજાની ચા પી લીધી છે. ચા હતી ભાઈ એક નંબર. અને હવે ખાઈએ છીએ થોડોક મુખવાસ. મુખવાસ તો બતાવો યાર, બરાબર બતાવો. હા મુખવાસ ખાઈ પછી નીકળીએ આપણે બારબા તરફ. તો ભાઈ ફાઇનલી હવે આપણે ફોન રાખી દીધો આગળ ને હવે નીકળી જઈએ આપણે સાથીદાર લઈને. અહીંયા મેપ ચાલુ છે. હાલો ધવલભાઈ બે જવું. હાલો તો ભાઈ નીકળીએ આપણે હવે. તો ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. તો હવે ભાઈ તમે નજારાનો આનંદ માનતા રહેજો. City light, yeah. These concrete streets feel like a maze I'm in. A game of survival, where do I begin? Every shadow holds a story untold of a young heart turning bitter and cold. તો આટલી હવે આપણે ચડી જવાનું છે ભાઈ હાઈવે ઉપર. અને શું છે ભાઈ માંડવી. These concrete streets feel like a maze I'm in. A game of survival, where do I begin? Every shadow holds a story untold of a young heart turning bitter and cold. ફાઇનલી ભાઈ આપણે જાટાટા રસ્તામાં આપણે મળી ગયા છે ફેન ફોલોવિંગ આપણું. જો ભાઈ આ ભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ આખું ગ્રુપ જ છે આ ભાઈનું આખું. તો ભાઈ નામ શું તમારું ભાઈ? ડીએમ ભાઈ કોગામડી. તમારું ભાઈ? બબલુભાઈ. તમારું ભાઈ? પાર્થ. તમારું? સૌરવ. તમારું? મિલન. તમારું? નિતિન. તમારું? તમારી હારે જ છે. તો કાઈ નહીં ભાઈ હાલો સબસ્ક્રાઇબ કરી નાખો. અને ભાઈ તમે બધા સબસ્ક્રાઇબ કરજો ને મને? કરજો ને ભાઈ? ફોલો કરી નાખો. કઈ દો હાલો એકવાર. ફોલો કરી નાખજો. અને આમાં જો ભાઈ વરસાદ ચાલુ હોય તો વધારે મજા આવી જાય. ભાઈ ફાઇનલી આપણે બાણભાઈ હિલ સ્ટેશન તરફ આવી ગયા છીએ. ફાઇનલી
પછી અંદર જ આવી ગયા ને. જો ભાઈ અને ભાઈ ફૂલ ઓફ રોડિંગ આવ્યું છે હવે સાથીદાર. થઈ જાય રેડી, જમ્પર બમ્પર કરી લેજો. ઓકે હો. હા પછી કેતા નહીં, કીધું નહીં. આમાં ભાઈ સ્પોર્ટ મોડ ઓન નથી આવતો, આમાં જમ્પર મોડ ઓન આવે છે. હાલો ભાઈ જમ્પર મોડ કરી દીધા છે ઓન. સાથીદારને ધીમે ધીમે હાંકવાનું. એમાં એવું છે જમ્પર મોડમાં સાથીદારને ધીમે ધીમે હાંકવું પડે. અગર જમ્પર મોડમાંથી છે ને પછી સીધા બમ્પર મોડમાં આવી જઈએ. આને કહેવાય જમ્પર મોડ. જો ભાઈ બધા ઇલેક્ટ્રિક ગાડીઓ લઈને અહીંયા આવે છે યાર. આપણે પાસે તો પેટ્રોલ ગાડી છે, કાયદેસર પેટ્રોલ. ઓ શું લાગે ધવલભાઈ, ચડી જાય આપણી સાથીદાર? ચડી જાય? તો હાલો ભાઈ જોઈએ આપણે. તો ભાઈ અત્યાર સુધી જેણે ભાઈ મને સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી દેજો. અને ભાઈ સાથીદાર હાલ 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 હાલ. વાહ સાથીદાર વાહ. છેડી હો બાકી. જો સાથીદાર અત્યારે પ્રેક્ટિસ પડી લેજે. આપણે લદ્દાખ જવું ને, લદ્દાખ આવી રીતના જ થવાનું છે. એટલે એકદમ પ્રેક્ટિસ પડી લેજે સાથીદાર. સાથીદાર હા પાડે છે. હા જો આ પેડી. ભાઈ સાહેબ પબ્લિક છે હો ભાઈ. આપણે અંદર જવા દે, બધાનું રિએક્શન લઈ લઈ. બરોબર? હાલો ભાઈ રિએક્શન આપજો બધા. હાલો જો રિએક્શન આપવા મળ્યા છે. ગાડી ક્યાં મૂકવાની છે હવે? ગાડી ભાઈ હું મૂકીશ આગળ. હાલો એ આગળ જવા દઈએ. ભાઈ સાહેબ ટુરિઝમ જોવો તમે ભાઈ, પબ્લિક જોવો ખાલી. પબ્લિક છે હો ભાઈ. જ્યાં સુધી જઈને આવતી જવા છે ઈચ્છા જાતી. હાલો ભાઈ જો રિએક્શન. ઓ ભાઈ સાહેબ હાલ 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 હાલ. હા વાહ વાહ સાથીદાર વાહ. અરે ભાઈ સાહેબ વ્યૂ એન્ડ વ્યૂ. ભાઈ વ્યૂ ચેક કરો યાર. હવે આપણે ભાઈ પાર્કિંગ ગોતવાનું છે. પાર્કિંગ અહીંયા જ મૂકવી છે ગાડી. ચડવાનું તો અહીંથી ચડવાનું ગોલી બાજુ. અચ્છા ચાલો આપણે આગળ જ જવું જોઈએ. તો ભાઈ ટ્રાફિક જોઈ શકો છો તમે. લગભગ 4 વાર બોલ્યો ને. 4 વાર કાંઈ વાંધો નહીં ભાઈ. 5 વાર બોલી તોય હું આપણું. જો મને ગાડી આવડતી નથી બરોબર. આજી ના રહેજો બધું. ક્યાં મૂકવાનું છે ગાડી? મૂકવી ક્યાં? તો ધવલભાઈ આ થયું છે હું અહીંયા? ભાઈ જો અહીંયા ભાઈ આવતા વેકે મેટર થઈ ગઈ છે યાર. ચાલો પેલા આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ ને ભાઈ. અહીંયા જગ્યા છે નહીં પાર્કિંગ માટે. અહીંયા ભાઈ કેવું છે આ બધું? ટ્રાય કરીએ આપણે. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ અને ગાડી આપણે કરી દીધી છે પાર્કિંગમાં. મૂકી દીધી છે પાર્કિંગમાં. સોરી, ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે જઈએ આપણે. જો ભાઈ આવી રીતનું કક્ષ છે. દાદરા ચડવાના છે ભાઈ. તો ભાઈ દાદરા તો હું ચડી છે ક્યારના. કેટલા પગથિયા છે એ ખબર નથી. પોરો ખાવા પડે એમ છે ભાઈ. કેટલા દાદરા ચડી નથી ખબર, પણ સાવ જોઈને ખબર પડતી હશે તમને. થાકી ગયા ભાઈ. પરસેવાથી ભાઈ નાઈ લીધા અમે. ઘરે નાઈ આવ્યો હતા, પછી અહીંયા આવી નહીં ખાઈ ભાઈ. આખા કપડા પરસેવો થઈ ગયો છે. ઓહ કેટલુંક છે હજી ભાઈ. અહીંયા સુધી છે એટલું. અહીંયા ચડવાનું છે હજી. જોઈ હાલો નકર બેઠા રહેવું એમ. બાકી જવાનું ઘરે નથી ભાઈ. પૈસા વસૂલ કરીને જવાનું છે.
ભાઈ હાલો ફાઇનલી આપણે પાછા હેઠે ઉતરી જઈએ છીએ ના જો ભાઈ ઉતરવાનું જો કેવું છે આમાં ભાઈ ધ્યાન આય પકડવું જોઈએ મારે કાંક લાકડી નથી મારી પાસે આ બસ જોઈએ હા ઓકે 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 તો હાલો ભાઈ ઉતરીએ ધીમે 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 ઉતરવું પડે એમ છે ભાઈ અને ભાઈ મોટો વોગલિંગ હું બોલું છું મોટો વ્લોગિંગ છે ને ભાઈ આમ જોઈને તો આપણે બાઇક ઉપર થાય પણ અત્યારે મોટો વ્લોગિંગ છે ને હું આમને હાલતા હાલતા મોટો વ્લોગિંગ કરું છું જો ભાઈ વ્યૂ ચેક કરો તમે ભાઈ છે ને એક નંબર વ્યૂ ઓકે ચલો ચાલો ભાઈ નીચે જઈએ હવે આપણે ધીમે 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 હાલો ભાઈ અને ભાઈ દાદરા ચડવામાં છે ને બહુ તકલીફ પડી છે ઉતરવામાં તકલીફ નહીં પડે ચડવું બહુ અઘરું છે ઉતરવું બહુ સહેલું છે ભાઈ જેમ જેમ ભાઈ ટાઈમ થતો જાય છે એમ એમ ભાઈ પબ્લિક વતન વધતું જાય છે અહીંયા જો ભાઈ પબ્લિક જોવો તમે ઉતરવામાં જાજુ પબ્લિક ચડવામાં જાજુ પબ્લિક પ્લસ અહીંયા બેઠી જાજુ પબ્લિક 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 યાર તો જો ભાઈ ટ્રેકિંગ માટે છે ને બેસ્ટ જગ્યા છે આવડી આ અને એડવેન્ચર માટે તો છે જ તે પ્લસ ભાઈ ટ્રેકિંગના જે શોખીન હોય ને એના માટે ત્યાં જગ્યા મસ્ત છે એકદમ ભાઈ અને ભાઈ વ્યૂ તો તમે હે ને ભાઈ રીલરિયા જે હોય ને જ્યાં રીલ શૂટ કરતા હોય ને ફોટા પાડતા હોય ફોટા પાડવા વાળા માટે ભાઈ આ સ્પેશિયલ જગ્યા છે ભાઈ સ્પેશિયલ જગ્યા ફોટા જ પાડ્યા કરવા અહીંયા આવીને તમારે મેમરી ફૂલ ન થઈ જાય ને ત્યાં સુધી ફોટા પાડો અહીંયા તોય તમને એમ જ લાગશે ભાઈ ઓછા ફોટા પડ્યા છે તો ભાઈ ધીમે ધીમે ઉતરવું જોઈશે કારણ કે આમાં મને દેખાતું છે નહીં કાંઈ અને લઈને જો આમાં લહરી બહરી ગયો ને હું ફોને જાય હેલ્મેટે જાય ને બધું જાય હાલો ધીમે ધીમે પેલા તો ભાઈ પેલા હું લગભગ 3 વાર બોલી ગયો ને હાલો ચોથી વાર 5 વાર 6ઠી વાર હાલો 6ઠી વાર હેઠા જઈને પેલા છે ને ઠંડુ પીવું છે ચાલુ છે ભાઈ ચાલુ છે ઓલો કે વિડીયો નથી ચાલુ વિડીયો ચાલુ નહીં થોડા અહીંયા આવી યાર ઠેઠ કામરેથી એવડો બધો થોડો પલ્લો કાપીને આવી અહીંયા તો ઓલા કામ કરીને હાથમાં રૂમાલ છે ને ગીજામ નાખ દે બસ ન સારું લાગતું તે મારું મોઢું જોયું હા બસ જો અમારે એમ જ થતું સડ્યા નતા ને ત્યાં અમારા પગ ધ્રુજવા મળ્યા હતા મારા પગ તો કેમ થતા ખબર છે હે હજી હું 4-5 દાદરા ચડ્યો ને હે સાચું ન ખોટું નથી કહેતો હું 4-5 દાદરા ચડ્યો મારા પગ આમ થઈ ગયો આમ અરે ધોલા વાંધો આમાં નથી યાર વાંધો હેલ્મેટમાં છે હેલ્મેટ હેઠું જતું જાય છે હું જ વિચારું કેમ એમ થાય છે તો હેલ્મેટ હેઠું જાય છે યાર એકચ્યુઅલી ફાઇનલી ભાઈ ઉતરી ગયા અમે હેઠા અને ભાઈ આનો કાંઈક એન્ટ્રેસ તમારે જોવો હોય ને તો જો ભાઈ આવો કાંઈક એન્ટ્રેસ છે આનો તો આપણી સાથીદાર ક્યાં છે ભાઈ સાથીદારની ચાવી હારે છે આપણી અને હવે કાંક ભાઈ આપણે છે ને અહીંયા ધવલભાઈ કાંક આપણે ઠંડુ બંડુ અહીં પીએ કાંક એટલામાં હાલો કાંક એટલામાં ઠંડુ બંડુ પી નાખીએ આપણે તો ભાઈ ફાઇનલી અમે હેઠે આવ્યા છે એ અને હવે પગ મારા ધ્રુજમાં મળે છે હવે કાંક હે ને આપણે ઠંડાની તલાશ કરીએ ભાઈ તો ભાઈ હાલો ભાઈ હવે કાંક ઠંડુ બંડુ પીએ આપણે અહીંયા જ છે હાલો ભાઈ
તો હાલો ભાઈ, એકવાર આવો એકવાર નો મજા આવે ને તો અમારું નામ પૈસા પાછા ભાઈ, નો મજા આવે તો પૈસા વસૂલ. તો અત્યારે ભાઈ છે ને ભાઈ, અહીંયા પાણીની સુવિધા છે નહીં, કારણ કે ભાઈ પબ્લિક જ એટલું બધું વધી ગયું છે ને તો પાણી પૂરું થઈ ગયું છે. જો અહીંયા લાઈનમાં બધી દુકાન છે, ન્યાય પાણી નથી, અહીંયા દુકાન છે, ન્યાય પાણી નથી. તો હવે અમે જઈએ છીએ આગળ કંઈક પાણી બાણી ગોતીને પછી નાસ્તાનું કંઈક કરીએ આપણે. તો ભાઈ ફાઇનલી આપણને પાણી મળી ગયું છે ને પાણીની હારે આપણે સોડા વતન લઈ લીધી છે. થાકી ગયા આવો. થાકી ગયા ને? અરે ભાઈ વાત પૂછોમાં યાર, હાલે ટાઈટ થઈ ગઈ એવી. બાકી આવવાની મજા આવે એવું શું ભાઈ, એકવાર જરૂર આવજો. Fortress built on carefully whispered lies, where the echoes fade and the conscience. તો ભાઈ અત્યારે અમે, હું ને સાથીદાર ને ધવલભાઈ આપણે ફોટા પડતા હતા સામે, જો તમે સામે જોઈ શકો છો, જો અમે સાથીદાર ઊભી છે. તો ભાઈ અમે અહીંયા ફોટા પડતા હતા ને, તો અચાનક મારી નજર ગઈ અહીંયા કે ભાઈ આ લોકેશન મતલબ યાર ભાઈ ગજબ લોકેશન. તમને દેખાડું, જુઓ ભાઈ સાહેબ, મતલબ યાર ભાઈ ખબર જ ન રહી યાર કે આવું લોકેશન અહીંયા છે આપણે. ગજબ ગજબ ગજબ. અને ભાઈ અહીં લોકેશન અમે જોતા હતા ને, તો અમને હે ને ભાઈ તળાવમાં છે ને સાપ જોવા મળ્યો. જો જોઈ રહ્યો અહીં સાપ, ઉભેરો ઝૂમ કરું, જો જો ભાઈ સાપ એલું આવે છે. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા, અને અત્યારે પહોંચ્યા છીએ માંડવી ને અરેઠ પહોંચ્યા છે ને ભાઈ, મસ્ત મજાનો આપણે આવી ગયા છીએ ભાઈ નાસ્તો કરવા. જો ધવલભાઈ નાસ્તો મંગાવી દીધો છે મસ્ત મજાનો. ધવલભાઈના સંબંધીની દુકાન છે ભાઈ અહીંયા, એટલે હાલો ભાઈ નાસ્તો કરી લઈએ ફટાફટ. તો ભાઈ ફાઇનલી નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ, અને ભાઈ હવે ખાવાનો છે મુખવાસ. જો ભાઈ મુખવાસ બનાવે છે ધવલભાઈ આપણા, બરાબર ને ધવલભાઈ? તો હવે કઈ પ્લાન છે બીજો આપણે? તમારી ઈચ્છા, પ્રભુ ઈચ્છા કેવલ. તો ભાઈ હવે કાંઈ નહીં ભાઈ, નાસ્તો બાસ્તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સીધા જઈએ આપણે ઘરે, કેમ કે વાગી ગયા છે 8 અને થઈ ગયું છે થોડુંક મોડું. તો હવે નીકળીએ આપણે ઘરે, અને રસ્તામાં તમને કાંઈક હશે તો બતાવી, નકર નહીં બતાવું, સીધો ઘરે જઈને બતાવી. હાલો તો